મિત્રો, પાલક અને મગનું એકદમ યુનિક કોમ્બિનેશન સાથે હાઈ પ્રોટીન અને હેલ્ધી અને ફૂલ મિલની ગરજ સારે એવા આ પરાઠા ખૂબ જ ટેસ્ટી બને છે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો પરાઠા બનાવવા માટે મેં પાલક અને મગ લઈ લીધા છે. તો સૌથી પહેલાં આપણે પલાળેલા મગ લઈશું. મેં અહીં અડધો કપ પલાળી રાખેલા મગ છે અને જુઓ સરસ ફૂલી ગયા છે. એને આપણે એક કુકરમાં લઈ લઈશું અને એમાં આપણે હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 5 ચમચી હળદર નાખીશું અને સાથે 5 કપ જેટલું જ પાણી નાખવાનું છે. પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવું જોઈએ અને એક સીટી મારીને આપણે એને બાફી લઈશું. હવે મેં અહીં 200 ગ્રામ પાલક લઈ લીધી છે અને એને ઝીણી ઝીણી આપણે આ રીતે સમારી લેવાની છે. અને એક બાઉલ લઈશું, એમાં 1.5 કપ ઘઉંનો લોટ લઈશું. તમે ચાહો તો મલ્ટીગ્રેન આટા પણ લઈ શકો છો. એમાં એક નાની ચમચી ઘીનું મોણ નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધી નાની ચમચી અજમો આ રીતે મસળીને નાખીશું અને બધું પહેલે મિક્સ કરી લઈશું. ત્યારબાદ હવે જે સમારીને રાખેલી પાલક નાખીશું અને એને પણ સરસ મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ લોટ બાંધીને આપણે એકદમ સરસ ઢીલો લોટ બાંધવાનો છે. રોટલી કરતાં પણ થોડો ઢીલો બાંધવાનો, જેથી પરોઠા વણવામાં ઇઝી રહે. જુઓ લોટ બંધાઈ ગયો છે, તેને આપણે થોડા ઘીથી કેળવી લઈશું અને 10 મિનિટ માટે ઢાંકી દઈશું. હવે જોઈ લઈએ, આપણા મગ સરસ બફાઈ ગયા છે. એક જ સીટી મારી હતી અને જુઓ પાણીનું પ્રમાણ થોડું પણ રહેવું ના જોઈએ. જુઓ એકદમ કોરા મગ હોવા જોઈએ. એને આપણે એક થાળીમાં કાઢી લઈશું અને ઠંડા થોડા કરી લઈશું અને ત્યારબાદ આપણે એને ચમચીથી આ રીતે મેશ કરી લેવાના છે. અડધા આખા રહે ને અડધા મેશ થઈ જાય એ રીતે કરવાના છે. હવે એમાં મસાલા કરી લઈએ. સૌથી પહેલાં લીલા ધાણા નાખીશું, 5 થી 6 ફુદીનાના પાન તોડીને નાખીશું, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું, 1 નાની ચમચી વલિયારી નાખીશું, 1 નાની ચમચી શેકેલું જીરું, 1 નાની ચમચી ચાટ મસાલો અને થોડુંક મીઠું નાખીશું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને અડધા લીંબુનો રસ નાખીશું અને બધું મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર તમને જો લિક્વિડ લાગે તો તમે 1 થી 2 ચમચી શેકેલા ચણાનો પાવડર નાખી શકો છો. મારું મિશ્રણ બરાબર છે, હું ટેસ્ટ પણ કરી લઉં છું, પરફેક્ટ છે. હવે એને આપણે સાઈડમાં રાખી લઈશું. લોટને જોઈ લઈએ, ઢીલો થઈ ગયો છે અને એમાંથી આપણે એક મોટો બોલ બનાવી લઈશું. આજે આપણે સરસ મોટા જાડા પરાઠા બનાવવાના છે. એને કોરા લોટમાં રગદોળી લઈશું અને એને આ રીતે હાથથી ફેલાવો અથવા તો વેલણથી તમે આ રીતે વણી શકો છો. અને એમાં જે બનાવેલું આપણે પૂરણ છે, 2 મોટી ચમચી સરસ પૂરણ વધારે નાખવાનું અને ઉપરથી આપણે એને સીલ કરી લઈશું. કોરા લોટ ભભરાવીને આપણે હલકા હાથે વણી લેવાનું છે. તમે જો લોટ બરાબર ઢીલો બાંધ્યો હશે ને તો વણતી વખતે તમારા પરાઠા સહેજ પણ ફાટે નહીં. અને તમારું જે પૂરણ છે ને એ પણ બહુ કડક ના હોવું જોઈએ. જુઓ આ રીતનો મોટો અને જાડો પરોઠો વણી લીધો છે મેં. હવે પરોઠાને શેકવા માટે મેં તવીને ગરમ કરી લીધી છે. એકદમ સ્લો ગેસ પર આપણે પરાઠાને શેકવાના છે, કારણ કે આપણો પરોઠો થોડો જાડો છે. એટલે ધીમા તમે તવે શેકશો ને તો સરસ ક્રિસ્પી પણ થશે. બંને સાઈડ સરસ શેકાઈ જાય એટલે 1 ચમચી ઘી ઉપર નાખીશું અને 1 ચમચી ઘી નીચેની સાઈડ પણ નાખીશું અને સરસ એને ફેરવતા ફેરવતા ઉલટતા પુલટતા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. અને એને આ રીતે પ્રેસ પણ કરતું જવાનું છે, જેથી ક્રિસ્પી થઈ જશે. અને તમે જોઈ શકો છો પરોઠો આપણો સરસ શેકાઈ ગયો છે અને સરસ ક્રિસ્પી પણ થઈ ગયો છે. બંને તરફ સરસ કલર આવી ગયો છે. તમે ચાહો તો ઘીની જગ્યા પર તેલમાં પણ શેકી શકો છો. પરાઠાને આપણે કાઢી લઈશું અને બીજા પરાઠા પર હું થોડા કાળા તલ આ રીતે ભભરાવીશ, પ્રેસ કરીશ અને એને શેકી લઈશ. બધા જ પરાઠા આ રીતે શેકી લઈશું ને હવે ગરમા ગરમ પરાઠાને આપણે સર્વ કરી લઈએ. જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને એકદમ હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર, જેને તમે દહીં સાથે, અથાણા સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. હું તમને એક કટ કરીને પણ બતાવું છું. જુઓ આ રીતે 4 કટ કરી દેવાના અને એને ફોલ્ડ, જુઓ આ ખોલવાનું તમે જોઈ શકો છો. એકદમ મગથી ભરેલા, ખૂબ જ હેલ્ધી અને ફૂલ મિલની ગરજ સારે એવા તમે ડિનરમાં, લંચમાં, બાળકોને ટિફિનમાં આપી શકો છો. કહેવાય છે કે મગ લાવે પગ, તો બાળકોને જો મગ ના ખાતા હોય ને તો તમે આ રીતે ખવડાવી શકો છો. તો ચોક્કસથી ટ્રાય કરજો.